વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે જીવદયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગરમીની મોસમમાં અબોલ પક્ષીઓને આશરો અને પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી 24 માર્ચના રોજ રેફરલ ત્રોડ રસ્તા થરાદ ખાતે વિનામૂલ્યે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સંતો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહામંડલેશ્વર 1008 શ્રી જાનકીદાસ બાપુ ડીમા, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આંબાભાઈ નાઈ, માંગીલાલ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત, વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા અને થરાદ પ્રાંત અધિકારી સાજન મેર, થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર સહિત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી। પત્રકારો અને સેવાભાવી ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમને બિરદાવતા જાનકીનાથ બાપુએ આશીર્વાદ આપ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યો અને પત્રકાર એસોસિએશનના હોદ્દેદારોએ સૌ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો। થરાદ શહેર અને આજુબાજુના વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહી પક્ષીઓ માટે માળા અને કુંડા મેળવ્યા હતા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ બી પ્રજાપતિ, વાવ-થરાદ। જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન વાવ-થરાદ જિલ્લા તરફથી આજે થરાદની પાવન ધરા પર 1500 ચકલીઘર અને 1500 કુંડાનું નિઃશુલ્ક વિતરણ અમે કર્યું। મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમની વાત કરીએ તો આ વખત અમે 2021થી શરૂઆત કરી હતી। અમે ચકલીઘર અને કુંડો વિતરણ કરવાનું, લુપ્ત થતી ચકલીને અમે બચાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો હતો અને અમે સફળ થયા છીએ। તો આ વખત અમે 5 જિલ્લા અને 18 તાલુકામાં અમારી ટીમ 20,000 ચકલીઘર અને 20,000 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવા જઈ રહી છે। અમારી ટીમની ખાસિયત અમારી ટીમમાં કોઈ હોદ્દો નથી, કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, માત્ર જે અમારા સાથે જોડાય છે તે સભ્ય છે। અમારી 401 જણની ટીમ છે અને અમારી ટીમનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે સેવા, સેવા અને સેવા। સૌથી વધુ અમારી ટીમની મોટામાં મોટી સેવા છે બ્લડની સેવા છે। આજ સુધી અમે આખા ગુજરાતમાં 1800થી વધારે બ્લડની બોટલની અમે જરૂરિયાત દર્દીઓની મદદ કરી ચૂક્યા છીએ અને દિવાળી પર મીઠાઈ વિતરણ હોય, 75 બાળક અમે દત્તક લીધા છે, એમને શિક્ષણ સુધી પહોંચાડ્યા છે વગેરે અમારા ટીમના અનેકવિધ કાર્યક્રમો હોય છે। અને આજે થરાદ મુકામે અમે 1500 ચકલીઘર અને 1500 કુંડાનું વિતરણ કર્યું। એસપી સાહેબ પધાર્યા હતા અને જાનકી બાપુ દાસ કોઈ પધાર્યા હતા, ગુલાબસિંહ રાજપૂત પધાર્યા હતા મહેમાન તરીકે। અમે અને અમારી ટીમનો ઉત્સાહ વધારા અનેક મહેમાનો પધાર્યા, તમામનો અને થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આઝાદ ફિલ્ડ એસોસિએશન તથા મહારાણા પ્રતાપ સેવા સંગઠન ગ્રુપ દ્વારા આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેવા પરમો ધર્મને વરેલી આ સંસ્થા દ્વારા આ કુંડા તેમજ ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું છે। તેમ ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે હું એમને આ સરાહનીય સેવા કાર્ય બિરદાવું છું। તમામ સંગઠનોને આ સેવા કાર્ય દ્વારા માનવ સેવા એ જ પરમ સેવા છે, એ કાર્યનું તમામનો